હેલો ફ્રેન્ડ્સ, બધાને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે લેયર્સવાળી ફરસી પૂરી બનાવીશું. આ પૂરીને આપણે પરફેક્ટ માપની સાથે બનાવીશું, જેથી જો મિત્રો તમે પહેલીવાર પૂરી બનાવતા હશો તો પણ તમારી પૂરી સારી જ બનશે. આ પૂરીને ચાની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. આ પૂરીને તમે એકવાર બનાવીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે પૂરી બનાવવાનું શરૂ કરીએ. પૂરીને પરફેક્ટ માપ સાથે બનાવવા માટે મેં 2 વાટકી મેંદાનો લોટ લીધો છે. આપણે 2 વાટકી મેંદાનો લોટ નાખીશું અને તે જ વાટકીના માપથી આપણે અડધી વાટકી ઝીણો રવો નાખીશું. જો મિત્રો તમારી પાસે જાડો રવો હોય તો તેને મિક્સરમાં પીસીને જ લેવો. અને ત્યારબાદ આપણે 1 ચમચી મરીને અધકચરા પીસી લીધા છે તે નાખીશું અને 1 ચમચી આખું જીરું નાખીશું, તેને પણ મેં અધકચરું પીસી લીધું છે. અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ઘણા લોકો મરીનો પાવડર નાખતા હોય છે, પરંતુ મિત્રો મરીના પાવડર કરતાં મરીને અધકચરા પીસીને નાખવાથી તેનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. અને ત્યારબાદ આપણે ઘી નાખીશું. મેં ઘીને ગરમ કરી લીધું છે. અત્યારે આપણે 2 મોટી ચમચી જેટલું ઘી નાખીશું અને ઘીને લોટની સાથે સરસ રીતે મિક્સ કરી લેશું. અત્યારે આપણે 2 ચમચી ઘી નાખીએ છીએ. જો જરૂર પડે તો આપણે પછીથી ઘી નાખીશું. લોટની મુઠ્ઠીમાં લેવાથી મુઠ્ઠી ન વળે તો મોવણની જરૂર છે એમ સમજી લેવું. આપણે ઉપરથી ઘી નાખીશું. આપણે 2 ચમચી જેટલું ઘી નાખીશું. આપણે ટોટલ 4 ચમચી ઘી નાખ્યું છે. મિત્રો, તમે ઘીની જગ્યાએ તેલ પણ નાખી શકો છો, પણ ઘી નાખવાથી પૂરી સરસ ખસ્તા બને છે. હવે આપણે ઘીને લોટમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો મિત્રો, મુઠ્ઠી વળે છે. હવે આપણું મોવણનું માપ એકદમ બરાબર છે. આપણે 4 ચમચી ઘી નાખ્યું છે. હવે આપણે લોટમાં થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધતા જશું. થોડું પાણી એડ કરીશું અને લોટને બાંધી લેશું. એકી સાથે વધારે પાણી નાખવાનું નથી, નહીંતર લોટ ઢીલો થઈ જશે. આપણે લોટને થોડો કઠણ જ રાખવાનો છે, એકદમ ઢીલો રાખવાનો નથી. આપણે ધીમે ધીમે લોટને બાંધી લેશું. લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે તેની ઉપર અડધી ચમચી તેલ નાખીશું અને તેલ નાખીને લોટને ફરીથી સરસ રીતે મસળી લેશું. આ રીતે તેલમાં થોડીવાર મસળીને આપણે તેને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી આપણો લોટ એકદમ સરસ સેટ થઈ જશે. 15 મિનિટ પછી આપણે લોટને ચેક કરી લેશું. લોટ સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે તેને ફરીથી 5 મિનિટ માટે કૂણી લેવાનો છે, જેથી લોટ એકદમ સોફ્ટ બનશે અને પૂરી પણ સરસ ખસ્તા બનશે. આપણે 5 મિનિટ માટે લોટને કૂણી લેશું. ત્યારબાદ આ રીતે રોલ બનાવીને આપણે એક ચપ્પુથી એક સરખા પીસ કરી લેશું, જેથી આપણા લુવા એક સરખા બનશે. હવે એક પીસને હાથમાં લઈને આ રીતે આપણે લુવા બનાવી લઈશું અને બાકીના પીસને ઢાંકીને રાખી મૂકીશું. અને ત્યારબાદ પાટલી ઉપર લુવાને રાખીને તેની રોટલી બનાવી લેવાની છે. રોટલીને મોટી જ બનાવવાની છે, જેથી આપણે એકી સાથે 3 થી 4 પૂરી તૈયાર કરી શકીએ. રોટલીને આપણે જાડી નથી રાખવાની, પતલી જ રાખવાની છે. આપણે રોટલીને એકદમ પતલી વણી લેશું. મેં એક મોટી રોટલી બનાવી લીધી છે. રોટલીની થિકનેસ આટલી રાખવાની છે. હવે આપણે પૂરી બનાવી લેશું. તેની માટે એક વાટકી અથવા તો ડબ્બાનું ઢાંકણ લઈને પૂરીને પાડી લેવાની છે. મેં એક ડબ્બાનું ઢાંકણ લીધું છે. તમે નાના લુવા બનાવીને પણ પૂરી બનાવી શકો છો, પરંતુ તેમાં થોડો સમય લાગે છે. સૌથી પ્રથમ આપણે એક પૂરીને અલગ કાઢી લેશું અને ત્યારબાદ આપણે એક સ્લરી બનાવવાની છે. તેની માટે એક વાટકીમાં આપણે 1 ચમચી જેટલું ઘી લેશું અને તેમાં આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે. હું અડધી ચમચી ચોખાનો લોટ એડ કરીશ. તમે તેની જગ્યાએ કોર્નફ્લોર અથવા તો મેંદાનો લોટ પણ લઈ શકો છો અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આ પૂરી ઉપર આ સ્લરીને
લગાવી લેવાની છે। આખી પૂરી ઉપર આપણે વ્યવસ્થિત રીતે સ્લરીને લગાવી લેશું અને ત્યારબાદ આપણે પૂરીને ફોલ્ડ કરી લેશું ને હળવા હાથે પ્રેસ કરીને ફરીથી તેની ઉપર સ્લરી લગાવી લેશું। આ રીતે સ્લરી લગાવી લેવાની છે અને ફરીથી આપણે પૂરીને ફોલ્ડ કરીશું। હળવા હાથે થોડું પ્રેસ કરીશું અને બાકીની પૂરી આપણે પાડી લેશું। ઢાંકણના મદદથી આપણે 2 પૂરી પાડી લેશું। ત્યારબાદ ટ્રાયંગલ શેપમાં પૂરીને ફોલ્ડ કરી હતી તેને વેલણની મદદથી હળવા હાથે વણી લેવાની છે। બિલકુલ હળવા હાથે વણવાની છે। આ રીતે આપણે પૂરીને વણી લેશું। બહુ પતલી નથી કરવાની, આપણે મીડિયમ રાખીશું। જો મિત્રો આ રીતે આપણે પૂરીને વણી લેવાની છે। આ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લેશું। બીજી પૂરી ઉપર પણ આપણે સ્લરી લગાવી લેશું અને તેને ફોલ્ડ કરીને તેને પણ એ જ રીતે વણી લેવાની છે। જુઓ મિત્રો, બધી પૂરીને આપણે ટ્રાયંગલ શેપમાં ફોલ્ડ કરીને વણી લીધી છે। હવે પૂરીને આપણે ફ્રાય કરી લેશું। પૂરીને લેયર્સ સાથે તૈયાર કરી છે એટલે તેલને વધારે ગરમ કરવાનું નથી, મીડિયમ તેલ ગરમ કરવાનું છે। ધીમા તાપે મીડિયમ તેલ ગરમ કર્યું છે। હવે આપણે એક પછી એક બધી પૂરીને પેનમાં નાખી દઈશું। પેનમાં સમાય તેટલી પૂરી નાખી દેવાની છે। પૂરીને થોડીવાર માટે સેટ થવા દેશું। બધી પૂરી ઉપર આવી ગઈ છે। હવે પૂરીને આપણે એક પછી એક ફેરવી લેશું। બધી પૂરીને ધીમે ધીમે એક પછી એક ફેરવી લેવાની છે। આ પૂરીને આપણે ધીમા તાપે જ ફ્રાય કરીશું। ધીમા તાપે ફ્રાય કરવાથી જ આ પૂરી એકદમ ખસ્તા બને છે। ગેસની ફ્લેમને ફાસ્ટ રાખીશું તો પૂરી ઉપરથી ફ્રાય થઈ જશે અને અંદરથી કાચી રહેશે। ધીમા તાપે ફ્રાય કરવાથી જ પૂરી એકદમ ક્રિસ્પી બને છે। મિત્રો, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। સવારના નાસ્તામાં ચા સાથે આ પૂરીને ખાવાની ખૂબ મજા આવે છે। બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકો છો અને મુસાફરીમાં તમે સાથે પણ લઈ જઈ શકો છો અને એકવાર આ પૂરીને બનાવીને તમે 1 મહિનો સ્ટોર કરી શકો છો। કશું જ થતું નથી। આપણે બધી પૂરીને ફેરવી લઈશું અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને ફ્રાય થવા દેશું। આ પૂરીને ફેરવીને નીચેની સાઈડ ચેક કરી લેશું। જુઓ મિત્રો, નીચેની સાઈડથી પણ બ્રાઉન થઈ ગઈ છે। પૂરી સરસ ફ્રાય થઈ ગઈ છે। હવે આપણે બધી પૂરીને બહાર કાઢી લેશું। જુઓ મિત્રો, કેવો સરસ બ્રાઉન કલર આવ્યો છે, એકદમ નિખરીને કલર આવ્યો છે। હવે આપણે બધી પૂરીને બહાર કાઢી લેશું અને બાકીની પૂરીને પણ આ રીતે ફ્રાય કરી લેશું। બાકીની પૂરીને પણ એક પછી એક પેનમાં નાખી દઈશું। પેનમાં સમાય તેટલી પૂરી નાખી દઈશું અને પૂરી ઉપર આવે એટલે તેને ધીમે ધીમે એક પછી એક ફેરવી લેશું અને નીચેની સાઈડ પણ ગોલ્ડન થવા દેશું। નીચેની સાઈડ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે ફરીથી તેને ફેરવી લઈશું અને ગોલ્ડન બ્રાઉન રંગની થવા દઈશું। મિત્રો, સરસ બ્રાઉન કલર આવી ગયો છે। હવે આપણે પૂરીને બહાર કાઢી લેશું। એકદમ તૈયાર છે મિત્રો આપણી લેયર્સવાળી ફરસી પૂરી। જુઓ મિત્રો, કેટલો સરસ કલર આવ્યો છે, તમે જોઈ શકો છો। તેના લેયર્સ પણ એકદમ સરસ દેખાઈ રહ્યા છે। જુઓ, આપણે બીજી પૂરીમાં પણ કેટલા સરસ લેયર્સ દેખાઈ રહ્યા છે। હવે આ પૂરીને થોડી ચટપટી બનાવવા માટે એક મસાલો તૈયાર કરી લેશું। તેની માટે એક બાઉલમાં 1 ચમચી કાશ્મીર મરચું નાખીશું અને ત્યારબાદ અડધી ચમચી સંચળ નાખીશું અને અડધી ચમચી ચાટ મસાલો નાખીશું। હવે આ બધાને સરસ રીતે મિક્સ કરી લેશું। આ મસાલાને પૂરી ઉપર છાંટીને ખાવાથી પૂરી સરસ ટેસ્ટી લાગે છે। આ મસાલાને થોડો મિક્સ કરી લેશું અને તેને પૂરી ઉપર છાંટી લેવાનો છે। આ છે આપણો સ્પેશિયલ મસાલો। હવે આ મસાલાને ધીમે ધીમે આપણે પૂરી ઉપર છાંટી લેશું। આ મસાલો નાખવાથી પૂરી સરસ ચટપટી લાગે છે। જો મિત્રો, તમને મારી ફરસી પૂરીની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।